પ્રભાસોત્સવના કલાકારોએ સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમે સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો. આ દિવ્ય મહાઆરતીમાં ગુજરાત સંસ્કાર ભારતી પ્રભાસોત્સવ પર્વ પ્રસંગે સોમનાથ આવેલા રાજ્ય અને દેશના 400થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ આરતીમાં વિશેષ ઉપસ્થિતિ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની રહી હતી. તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા હાજર રહ્યા હતા. દિવ્ય અનુભૂતિ મેળવી હતી. આજે સંસ્કાર ભારતી અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રભાસોત્સવનું આયોજન થયેલ છે, જેમાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ગુજરાતભરમાંથી આવેલ 300 જેટલા કલાકારો છે પોતાનું કલાનું પ્રદર્શન કરવાના છે. આપણે જે હમણાં ત્રિવેણી ખાતે સંધ્યા આરતીની શરૂઆત કરી છે, તો અમારા આમંત્રણને માન આપી અને એમના જે ભારત એકમના પ્રમુખ છે મહેસુલ મંજુનાથજી, જે પદ્મશ્રી વિદ્યાર્થા છે, અને અભયસિંહભાઈ રાઠોડ, જે ગુજરાત એકમના પ્રમુખ છે, તેઓ તેમના તમામ કલાકારોને લઈ અને અત્યારે ઉપસ્થિત રહેલ અને તેમના હાથે આપણે ત્રિવેણી માતાનું પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખેલ. અને મને ચોક્કસ આશા છે કે તમામ કલાકારોને અલૌકિક અનુભૂતિનો અનુભવ થયેલો હશે. જય સોમનાથ. મારું નામ રાધેશ પુરોહિત છે અને વેરાવળમાં મોનાલિસા સ્ટુડિયો ધરાવું છું, ફોટોગ્રાફર છું. ખાસ કરીને આ ત્રિવેણી ખાતે અહીં આજે સુયોગ એક પ્રાપ્ત થયો છે કે ત્રિવેણી ઘાટની મહાઆરતીનો મને લાભ મળ્યો છે. અને પર્વ એ નિમિત્ત હતું કે સંસ્કાર ભારતીનો આજે એક પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણું જે ખરેખર નવું વર્ષ ચૈત્ર સુદ એકમ એટલે કે પ્રતિપદાથી શરૂ થાય છે. અને આ વર્ષ જે દર વર્ષ હોય ને એને આ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સંવત્સર કહેવામાં આવે છે. આપણે જેને વર્ષ કહીએ છીએ એને સંવત્સર કહેવામાં આવે છે. અને આ સંવત્સરનું નામ છે સિદ્ધાર્થ, જે 2082 ગુજરાતીની વાત કરું છું, 2082નું નવું વર્ષ શરૂ થાય છે, એનું નામ છે સિદ્ધાર્થ. અને સિદ્ધાર્થ મુજબ આ વર્ષે એકમથી આપણું નવું વર્ષ શરૂ થાય છે. અને સોમનાથમાં સંસ્કાર ભારતી દ્વારા આજ સંધ્યાથી આવતીકાલ સૂર્યોદય સુધી આખી રાત ગુજરાતના તમામ કલાકારો એમાં ભાગ લેશે. આશરે 350-400 કલાકારો અને પોતાની કલા પાથરશે. અને આજે એને પૂર્વ સંધ્યાએ ત્રિવેણી ઘાટની મહાઆરતી કરવામાં આવેલી હતી. એના રાષ્ટ્રીય લેવલના અધ્યક્ષ છે મંજુનાથજી મૈસુરી, એ આવ્યા હતા. એની સાથે આપણા જિલ્લા કલેક્ટર પણ આવેલા હતા. બાકીના અમારા જેવા તમામ વિદ્યા ભારતીના અને સંસ્કાર ભારતીના જે કલાકારો હતા એ બધા એની સાથે સહયોગ આપ્યો હતો, બધાએ ભાગ લીધો હતો. જય સોમનાથ.